નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં હવે એક પછી એક બધા વિષયો ઓનલાઈન આ રીતે ભણીશું. અમુક જે છે વિડીયો એ તૈયાર કરીને હું યુટ્યુબ પર મૂકીશ અને પછી વોટ્સએપ પર તમને લિંક મોકલી દઈશ. જ્યારે અમુક આપણે ઝૂમ કે સ્કાઈપે કે ગૂગલ મીટ કોઈની બી મદદથી ઓનલાઈન જે મેથ્સમાં ખાસ કરીને સાયન્સમાં અમુક ચેપ્ટર એવા હોય તો એ બધાનું એ રીતે ભણીશું. બાકી બધાનું જે છે એ હું વિડીયો રેકોર્ડ કરી અને પછી એ યુટ્યુબ પર મૂકી દઈશ, અપલોડ કરીશ અને પછી તમને લિંક મોકલીશ. યુટ્યુબ પર અપલોડ કરવાથી ફાયદો તમારે એ થાય, પેલું જે ઓનલાઈન ઝૂમ છે, સ્કાઈપી છે કે કોઈ બી વાપરીએ તેમાં નેટ વધારે વપરાય. જ્યારે પેલું યુટ્યુબ પર અપલોડ કરેલું હોય તો જ્યારે તમારે ડેટા વધારે અવેલેબલ હોય, ઓછો વપરાયેલો હોય, એ વખતે તમે એને ડાઉનલોડ કરીને બી મૂકી રાખી શકો અને ફરી પછી તમે એ સાંભળી શકો, જોઈ શકો એમ. બરાબર. તો આપણે બે રીતનું કામ લઈશું. એક તો યુટ્યુબ પર વિડીયો અપલોડ કરીને અને બીજું ઝૂમ છે કે બીજી કોઈ બી એપ છે એનાથી ઓનલાઈન એ રીતે. બરાબર છે. હવે સમાજથી આપણે શરૂ કરીએ છીએ. એમાં ચોપડીમાં પેજ નંબર 3 પર ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. બરાબર છે. તો આગળના લગભગ બધા ધોરણોમાં તમે આ ભણી ગયા છો. એની એ જ વસ્તુ છે. થોડુંક અમુક ડિટેલ ઉમેરાતી હોય, બાકી લગભગ 90% તમે આગળના ધોરણમાં ભણેલા છો. બરાબર. તો હવે એની આપણે ચર્ચા કરીએ અને બહુ સહેલો પાઠ છે અને આમાંથી જે મોટા પ્રશ્ન છે, બરાબર, બક્સરનો યુદ્ધ છે, પ્લાસીનો યુદ્ધ છે, એ બી બહુ ઓછું આપેલું છે. તમે આગળના ધોરણમાં પ્લાસીનું યુદ્ધ વિશે 2-3 પેજ આવતું હતું કેવું એમ, જ્યારે અહીંયા ખાલી એક નાના 2-3 નાના પેરેગ્રાફમાં સમાવી દીધું છે. એ જ રીતે બક્સરનું યુદ્ધ છે કે આ બધું એમ. તો આ છે નાનું અને પ્રશ્નો પણ એ અગત્યના છે. આમાંથી એકાદ ટૂંકનો તો આવતી જ હોય છે. બરાબર. તો આપણે જોઈએ. હવે છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. એટલે આપણે જેમ કે સૂર્યોદય શબ્દ વાપરીએ તો સૂર્ય ઉગવો એમ, મતલબ કે સૂર્ય ઉગવાની શરૂઆત થઈ એમ. તો બ્રિટિશ સત્તાની જે શરૂઆત થઈ એની વાત કરીએ આપણે. તો બીજી વસ્તુ કે નવી જે એક્ઝામની જે પેટર્ન છે એ પ્રમાણે, બરાબર, કોઈ એક વાક્ય જે હોય એને ખાલી જગ્યા બનાવીને બી પૂછી શકાય, ખરું ખોટું બનાવીને પૂછી શકાય. બરાબર છે. એક વાક્યના જે સવાલ જવાબ હોતા હોય એમાં પણ આવી શકે, વિકલ્પમાં પણ અલગ રીતે કોઈ બી રીતે પૂછી શકાય. એટલે બરાબર દરેકે દરેક વાક્ય ધ્યાન રાખવાનું છે અને જ્યાં જે પ્રશ્ન બની શકે, પૂછી શકાય એવું હોય ત્યાં અંડરલાઈન તમારે કરતું રહેવાનું. બીજી વસ્તુ, સ્કૂલમાંથી પણ તમને 2, 3, 4, 5 પેપર બનાવવા આપશે. એ બધો કોર્સ પતી જાય ત્યારે કે રીતે ગમે ત્યારે આપશે, વચ્ચે આપે અથવા તો પરીક્ષાના કેટલીક વાર તો પરીક્ષાના આગલા અઠવાડિયે પણ આપતા હોય છે. બરાબર છે. તો તમારે આ પણ ધ્યાન રાખવાનું છે કે તમે અત્યારે જ્યારે બી પાઠ ચાલતો હોય, સ્કૂલમાં હોય કે ટ્યુશનમાં, તમે અગત્યના જે છે વાક્ય, શબ્દો, જે બી માહિતી એની નીચે તમે અંડરલાઈન કરી રાખશો તો એ ફરી જ્યારે તમારે પેપર બનાવવું હશે તો પણ ચાલશે. બરાબર. કે તમે જો તૈયાર પેપર કશાકમાંથી લઈને લખીને બનાવી દો છો તો સ્કૂલવાળા ચલાવશે નહીં. એટલે તો તમારે પછી એ વખતે શોધવા બેસવું પડશે કે હું આના પ્રશ્ન બનાવું કે ના બનાવું કેવું. એના બદલે અત્યારે જ બધામાં અંડરલાઈન કરી દેવાની અને બધાને એક સરખી કોપી કરેલી પણ નથી ચલાવતા. બરાબર છે. તો એ બરાબર ધ્યાન રાખજો. હવે છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. પ્રાચીન સમયથી. તો હવે પ્રાચીન, અર્વાચીન આ શબ્દો બહુ આવતા હોય. તો અર્વાચીન એટલે આધુનિક થાય અને પ્રાચીન એટલે પહેલાંનું. તો પ્રાચીન સમયથી મતલબ પહેલાંના સમયથી જ ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક. આર્થિક એટલે કે ભાઈ વ્યાપારી રીતે, નાણાકીય રીતે, રોજગારની રીતે, એ બધી રીતે, ઉત્પાદનની રીતે, એ બધું આર્થિક થયું. સાંસ્કૃતિક, તો સાંસ્કૃતિક આપણી જે જીવનશૈલી છે, બરાબર, એવી જીવનશૈલી કે જેમાંથી ઓછામાં ઓછા રોગ થાય, સ્વાસ્થ્ય સારું રહે. બરાબર. માણસ આપણે છે પહેલું સુખ તે જાતે ન રહ્યા, મતલબ કે પોતાની જે સ્વાસ્થ્ય છે ખૂબ સારું હોય. બરાબર. શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, તો તમને જીવન જીવવાનો પણ એક આનંદ આવતો હોય. બરાબર છે. તો એ બધું એના માટેની આખી જે જીવન જીવવાની રીત છે એ એક સંસ્કૃતિ જેમ જેમ વિકાસ પામતી જાય એમ આ બધી બાબતોનો સમાવેશ થતો હોય. બરાબર. તો સાંસ્કૃતિક ઘણી બધી બાબતો છે એ બધું તમારે આગળ 10મા ધોરણમાં પણ ભણવાનું આવશે. અને આધ્યાત્મિક મતલબ કે જે ભૌતિક નથી, આપણું શરીર છે કે બીજી ઘણી બધી બાબતો જે ભૌતિક બાબતો છે એવી નહીં, અને આધ્યાત્મિક અલૌકિક બાબત
કે જ્યાં આપણે પ્રશ્નો થતા હોય કે ભાઈ જીવન શા માટે છે, ક્યારે જીવનની શરૂઆત થઈ, બરાબર, એવી જે ફિલોસોફી, જે દર્શન જે કહેવાય એનાથી આગળ, બરાબર, કે ભાઈ આત્મા, કે ભાઈ શરીર છે, આત્મા છે, ઈશ્વર છે, પરમાત્મા છે, કે આ રીતે એની સાથેનું અનુસંધાન, આવું બધું ઘણું બધું જે વિચારવામાં આવતું હોય છે, એની એક પ્રેક્ટિસ, એક સ્વાધ્યાયનું કરવામાં આવતું હોય છે. તો એ બધું આધ્યાત્મિક થયું બધું, બરાબર, કે આવું ઘણું બધું. તો એટલે વધારે આપણે એની ડીપમાં ચર્ચા નથી કરતા. તો શું કે આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે, કે આધ્યાત્મિક કે બીજે તમે બધે જુઓ કે એવો આધ્યાત્મિક વારસો એવું નથી જે અહીંયા યોગ વિદ્યા જે છે, બરાબર, કે એના કારણે કે ભાઈ તમે કેલેન્ડરમાં જોશો તો કેલેન્ડરમાં પણ એવું હશે કે ભાઈ આ તારીખે સૂર્યગ્રહણ છે, કે આ તારીખે આ છે, તો આ સૂર્યગ્રહણ ક્યારે, ચંદ્રની રાશિ ક્યારે બદલાય, શું છે, આવું બધું ઘણું બધું એમ, નક્ષત્ર ને બધું એમ. તો એ નાસાની સ્થાપના થયા પછી બધું આવ્યું છે એવું નહીં, બરાબર. ભલે આપણે અંગ્રેજી કેલેન્ડર યુઝ કરીએ છીએ, પણ એમાં બી આપણે જે કે સૂર્યોદય, સૂર્ય કેટલા વાગે ઉગશે, સૂર્યાસ્ત કેટલા વાગે સૂર્યાસ્ત થશે, બરાબર, કયા નક્ષત્રમાં કયો ગ્રહ પ્રવેશ, આવું બધું ઘણું બધું એમ. તો એ જે વિજ્ઞાન જે શોધ થયેલી હતી એ ક્યારે, કે જે આધ્યાત્મિક લેવલે ખૂબ ઊંચે જે ઋષિમુનિઓ પહોંચ્યા હતા એ યોગ વિદ્યાથી એ કે ભાઈ સૂર્યનું અંતર કેટલું છે, પૃથ્વીનું અંતર, પૃથ્વીનું માપ શું છે, પૃથ્વીની ગતિ શું છે, સૂર્યની ગતિ, કે ભાઈ આપણે વિજ્ઞાનમાં એવું ભણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ ન્યૂટને શોધ્યું, બરાબર. પણ એ પહેલાંના જે સિદ્ધાંતો, જે બ્રહ્મ સિદ્ધાંત ને એવા ગ્રંથો જે છે, બરાબર, 10મામાં પણ આવશે તમારે બધું, તો એમાં ઉલ્લેખ છે કે હજારો વર્ષો પહેલાં, બરાબર, કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળનો ઉલ્લેખ થયેલો છે. પછી પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, બરાબર, આ બધાનો ઉલ્લેખ. પછી આ બધા ગ્રહોનું આ બધું જે બી કંઈ આવે છે, તો આ પહેલાં કોઈ એવા કેમેરા કે એવું કશું બન્યું નહોતું. તો જે યોગ વિદ્યાથી જે અને ધ્યાન જે છે એ બધું જે છે એનાથી જે પ્રગતિ કરી અને એ ઊંચી અવસ્થાએ પહોંચેલા ઘણા એવા બધા લોકોએ જે જગત આપણને દેખાઈ રહ્યું છે અને જે નથી દેખાતું, બરાબર, એવું જે આધ્યાત્મિક છે એની સાથેનો સંબંધ બાંધ્યો અને એની વિશેની જાણકારી મેળવી, બરાબર. તો એવું ઘણું બધું આધ્યાત્મિક બાબતો જે છે કે જે વિશ્વની બીજી સંસ્કૃતિઓમાં એવી ખાસ કંઈ એવી જોવા મળતી નથી એમ, બરાબર. ધાર્મિક બાબતો હોય છે, ધાર્મિક અલગ અને આધ્યાત્મિક અલગ, બરાબર. તો એવું ઘણું બધું એમ. તો અહીંયા શું કહ્યું, પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ત્રણેય શબ્દની છે લીટી દોડી દેજો વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. હવે વારસો એટલે શું, બરાબર, તો કે ભાઈ વારસો એટલે કે પેઢી દર પેઢી આગળની પેઢીને જે આપવામાં આવે, બરાબર, એ બધું વારસો થયું. તો એ વારસો ભૌતિક વારસો એ હોઈ શકે. ભૌતિક મતલબ કે ભાઈ જમીન, જાગીર, મકાન, મિલકત, આ બધું જે આપ્યું ભૌતિક થયું. સાંસ્કૃતિક વારસો કે ભાઈ આટલી બધી ભાષાઓ, આટલી બધી જે ધર્મો ને બધું જે ખાનપાન છે, રહેવાની જે રીત છે, એ બધું ઘણું બધું એમ, એ બધું જે આપ્યું એ સાંસ્કૃતિક વારસો થયો, બરાબર. કુદરતી જે જંગલો ને આ બધું જે મળેલું છે આપણને, પર્વતો, નદીઓ, એ પ્રાકૃતિક વારસો થયો એમ, બરાબર. તો કે ભાઈ એટલે વારસો શબ્દ એટલે કે આપણને આપણા બાપ દાદા જે છે પહેલાંની જે પેઢીઓ છે એના તરફથી આપણને જે મળ્યું, બરાબર, એ વારસો, એ ભૌતિક એટલે એ વારસો થયો. તો વારસાના અલગ અલગ પ્રકાર હોય, બરાબર. આપણને માતા પિતા તરફથી એમના જે શારીરિક લક્ષણો જે છે એ આપણામાં હોય છે, બરાબર. કેટલીક વાર બાળક જન્મે ત્યારે પૂછતા હોય કે ભાઈ આ કોના જેવું દેખાય છે, બરાબર, એના પપ્પા જેવું, એના મમ્મી જેવું, એના બા જેવું, દાદા જેવું, આવું બધું એમ. તો એ એક જીનેટિકલ હેરિડિટી, મતલબ કે એવો વારસો છે, બરાબર. તો વારસો એટલે પહેલાંની આગળની પેઢી તરફથી મળતું એ બધું એમ. તો હવે છે કે પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. અજોડ મતલબ જેની જોડ નથી એવી, સરખામણી થઈ શકે એવું કોઈ છે નહીં સંસ્કૃતિ. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી, બરાબર. કે ભાઈ અત્યારે ભારતની જે જીડીપી જે છે, આખા વર્લ્ડની જે જીડીપી હોય, મતલબ આખા વર્લ્ડમાં જે બધું ઉત્પાદન થાય છે એનું લગભગ 1-1.5% આસપાસ છે, બરાબર.
તમે નેટ ઉપર સર્ચ મારશો તો તમને જોવા મળશે કે ભારતની જીડીપી, બરાબર, આજથી લગભગ 1000 વર્ષ પહેલાંની વાત કરીએ એમ, બરાબર, તો 33%ની આસપાસ, કેટલી, 33%, કે જે પહેલાંના આગળની જે મુસાફરોને જે બધા આવ્યા હતા અને એ વખતે જે ગણતરી માણવામાં આવી હતી એના પ્રમાણે તો બરાબર કે 700-800 વર્ષ પહેલાં કે સૌથી હાઈએસ્ટ, સૌથી વધારે ગુપ્ત યુગના સમયમાં હતી એમ, બરાબર. ધીમે 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 એમાં ઘટાડો થતો ગયો અને 1% કરતાં પણ ઓછું થઈ ગયું, બરાબર, જે ગુલામીમાં જે આપણો સમય વીત્યો, બરાબર, અને ફરી પાછું અત્યારે લગભગ 1-1.5%ની આસપાસ છે, બરાબર. થોડા વર્ષો પછી 2% સુધી જઈ શકશે, પણ જે પહેલાંના સમયમાં જે 33% હતી જીડીપી, બરાબર, એવું નથી એમ. તો ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી કે ભાઈ અત્યારે આપણે અહીંથી બધા ક્યાં જવા ઈચ્છતા હોય, અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, બરાબર, આવી બધી જગ્યાએ જવા. કેમ કે આ બધા સમૃદ્ધ દેશો છે, ત્યાં જે મહેનત તમે અહીં કરો એ જ મહેનત ત્યાં કરો, ત્યાં વધારે કમાણી થતી હોય કાં બધે એમ. તો એ રીતે ત્યાં આર્થિક સમૃદ્ધ આ દેશો છે ત્યાં બધા જવા માગતા હોય છે. તો આ પહેલાંની વખત વાત છે, તો એ વખતે આપણો દેશ એટલો સમૃદ્ધ હતો કે વિદેશથી લોકો અહીંયા ગાડી આવતા, બરાબર, આપણા દેશથી આકર્ષતા હતા. તો ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. શું કે ભાઈ આપણે દાખલા જે ખાવાનું ખાઈએ છીએ એમાં બધા મસાલા ના હોય તો એ ભાવે નહીં. જે પહેલેથી જેવું ખાતું હોય એને વાંધો ના આવે, પણ એકવાર ખાવાનું શરૂ કરે મસાલાવાળું, મરી મસાલાવાળું, બરાબર, તેલ મીઠા મરચાંવાળું ને આવું બધું એમ, પછી એને જો એવું ના મળે મસાલાવાળું તો એને ખાવાનું ભાવે નહીં, બરાબર, એના વગર ચાલે. તો એ જ વસ્તુ એમ કે ભાઈ ભારતના મરી મસાલા, તેજાના, બરાબર, આ બધા વગર વિદેશનું ચાલતું નહોતું એમ. મલમલ, બરાબર, એક પ્રકારનું કાપડ થયું, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે, શું કયા કયા માર્ગે, જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો. આ માર્ગના કેન્દ્ર સ્થાને, મતલબ એની વચ્ચે કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું, જેને આપણે તુર્કી કહીએ છીએ અત્યારે તે, તો તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, એનું બીજું નામ છે કોન્સ્ટેન્ટિનોપલ, બરાબર. તો આ બંને નામો યાદ રાખવાના છે. તો કયો દેશ, તુર્કસ્તાન જે છે તે, એટલે જેને આપણે અત્યારે તુર્કી કહીએ છીએ પણ તમારે તુર્કસ્તાન જ લખવાનું છે, એમાં આવેલું ઇસ્તંબુલ એટલે કોન્સ્ટેન્ટિનોપલ હતું. શું કે ભાઈ ભારત અને યુરોપ, હવે ઘણા લોકોને આ બધી નથી ખબર પડી યુરોપ એટલે, તો યુરોપ એક ખંડ થયો, ભારત એ દેશ થયો. ભારત કયા ખંડમાં છે, એશિયા ખંડમાં, બરાબર. તો એશિયા, અમેરિકા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, બરાબર, આ બધા ખંડ થયા. તો હવે યુરોપ ખંડ છે એમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, બરાબર, આ બધા ઘણા બધા દેશો છે, બરાબર. તો હવે છે એ યુરોપ, મતલબ કે યુરોપના જે બધા દેશો છે ત્યાંની પ્રજા છે નહીં એમ. તો ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો. આ માર્ગના કેન્દ્ર સ્થાનમાં તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કોન્સ્ટેન્ટિનોપલ હતું. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, બરાબર, કે જે યુરોપિયનના તાબામાં હતું એ કોણે જીતી લીધું, તુર્ક મુસ્લિમોએ. કઈ સાલમાં, 1453માં. આ સાલ પણ યાદ રાખવાની છે. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ એટલે ઇસ્તંબુલ થઈ ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આગળ મેં વાત કરી કે એકવાર ખાવાની ટેવ પડી જાય બધું તો પછી એના વગરનું ભાવે નહીં, તો મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. જેથી, અને ખાલી મરી મસાલા નહીં, બીજી ઘણી બધી વસ્તુ કે અહીંયા એટલી સમૃદ્ધિ હતી, બરાબર, તો પછી એ બધા કારણોથી એમ. તો જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ થયો, બરાબર, શરૂઆત થઈ એમ. હવે છે તો અહીંયા તમને નકશામાં આ બતાવેલું છે, બરાબર છે, કે અહીં ગાડી આ ભારત, બરાબર, ત્યાંથી પછી આ ઈરાન બતાવ્યું છે, બગદાદ. હવે અહીંથી આ બધો જળમાર્ગ છે, બરાબર. ફરી આ ઈરાક, તુર્કસ્તાન, આ બધો જમીન માર્ગ થયો, બરાબર. શું આ જમીન માર્ગ છે અહીંયા ગાડી આ. ફરી પછી આગળ જે છે ફરી જળમાર્ગ આવે છે. ફરી અહીંયા ગાડી આગળ આ પોર્ટુગલ આવે અને આ બાજુ બધા દેશો જે છે પછી અહીંયા ગાડી એ યુરોપના દેશો બધા આવે. તો આ વચ્ચેનો જે અહીંથી આ જે માર્ગ છે એમાં જમીન માર્ગ પણ આવ્યો અને જળમાર્ગ પણ આવ્યો, બરાબર. હવે આગળ જોઈએ ભારત આવવાના જળમાર્ગની શોધ. તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન
અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા. બરાબર કે ભાઈ જે બી નવું આ શોધી કાઢે એ સૌથી પહેલું ફાવી જાય કે ભાઈ ધંધા ઉદ્યોગ જે બી કરવું છે એની સાથે દેશ સાથે. બરાબર તો કે ભાઈ પોર્ટુગલના રાજા હતા, એનો જે પ્રિન્સ હતો, પ્રિન્સ હેનરી, એની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદ કે ભાઈ જે નાવિકો જે હોય માછીમારી ખાસ કરીને કરતા હોય, બરાબર, તો હવે કોઈ જગ્યા, કોઈ દેશ, કોઈ ખંડ શોધવાનો થાય તો એ માછીમારીનો વ્યવસાય કરવાનું શક્ય ના બને. તો એમને આર્થિક મદદ મળવી જોઈએ, પ્રોત્સાહન મળવું જોઈએ, કારણ વર્ષોના વર્ષો લાગી જાય. બરાબર તો એવું પ્રોત્સાહન, પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદ એ કોણે પૂરી પાડી? પ્રિન્સ હેનરીએ. બરાબર તો એના તો શું કહ્યું? પોર્ટુગલના રાજા. જુઓ તમે, એક જ વાક્ય જે છે, એક જ વાક્યમાંથી ઘણી અલગ અલગ ખાલી જગ્યા બની શકે. દાખલા તરીકે પોર્ટુગલ છે ત્યાં ખાલી જગ્યા આવી શકે, હેનરી છે ત્યાં ખાલી જગ્યા આવી શકે. બરાબર તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યો, જેમાં બાર્થોલોમ્યુ ડાયસ, એની ચીડો બાર્થોલોમ્યુ ડાયસ, કેપ ઓફ ગુડ હોપ, ભૂશીર, ભૂ એટલે જમીન, શીર એટલે માથું. બરાબર તો જમીનનો એવો ભાગ, એમ તો ભૂશીર મતલબ એવા ભાગની, ભૂશીરની શોધ કરી. તો કોણે? બાર્થોલોમ્યુ ડાયઝે. અને એનું નામ શું આપ્યું? કેપ ઓફ ગુડ હોપ. બરાબર એ જગ્યા. હવે આગળ છે ક્રિસ્ટોફર કોલમ્બસ. સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસયાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. કે ભાઈ આપણે જોઈએ છે, ભલે પૃથ્વી ગોળ છે પણ આપણે આમ દૂર સુધી નજર નાખીએ તો આપણને આમ ચપટી હોય એવું દેખાય, પણ છે નહીં, છે કેવી? ગોળ. તો હવે કે તમને આગળ શું છે એ દેખાય જ નહીં, પાણી જ પાણી દેખાયા કરતું હોય. બરાબર છે તો એટલે અલગ અલગ. તો હવે એ ક્યાં પહોંચી ગયા? તો વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ. બરાબર જે આફ્રિકા જે કહેવાય ત્યાં. તો શું કહ્યું કે ક્રિસ્ટોફર કોલમ્બસ એને ચીલો હતો. પછી સ્પેન, એ કોની મદદથી? તો સ્પેનના રાજાની મદદથી. સ્પેન આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસયાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. બરાબર હવે છે તમે જુઓ કે પેલું 1453 હતું અને આ 92, તો કેટલા ખાસા વર્ષોનો જે છે, લગભગ 39 વર્ષ, 40 વર્ષ ગણો કે 40 વર્ષનો ફરક થયો. મતલબ કેટલા વર્ષો સુધી આ બધી શોધ ચાલી હશે. બરાબર જુદા જુદા કેટલાય નાવિકોએ બધી જુદી જુદી જગ્યા માટે પ્રયત્ન કર્યા હશે. બરાબર પણ જે સફળ થયું હોય એમના નામ આવતા હોય. બરાબર તો હવે છે મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલમ્બસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. બરાબર તો હવે કોલમ્બસની વાત આવી. પહેલાં કોની વાત? બાર્થોલોમ્યુ ડાયસ. પછી હવે આગળ છે ક્રિસ્ટોફર કોલમ્બસ. તો એણે જે શું કર્યું? 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધવાના વિશ્વાસ ધરાવતા કોલમ્બસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. બરાબર જે ક્રિસ્ટોફર કોલમ્બસ છે એ જ. આ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. શું એ પછી પ્રદેશ શેના તરીકે ઓળખાયો? અમેરિકા તરીકે. હવે કે ભાઈ આગળ પણ એણે શોધ ચાલુ જ રાખી અને એ નવા પ્રદેશ શોધ્યો એણે. બરાબર અને એ જે નવો પ્રદેશ હતો એને એમ હતું કે ભારત છે, પણ એ ભારત નહોતું. બરાબર પણ એ શું, હવે જે પ્રદેશ હતો એનું નામ તો કંઈ પહેલેથી અમેરિકા હતું નહીં, પણ એ પ્રદેશ ભારત નથી. બરાબર એવી સ્પષ્ટતા જે છે કોણે કરી? તો અમેરિગો વેસ્પુચીએ. અને એના નામ ઉપરથી બરાબર અમેરિકા નામ પડ્યું. જેમ આપણે મહારાષ્ટ્રમાં જે એલિફન્ટા જે ગુફા જે છે, તો ત્યાં એલિફન્ટ જેવા, હાથી જેવા આકારની જે શિલા હતી એના કારણે અંગ્રેજોએ ત્યાં જે છે નામ એલિફન્ટા આપ્યું. તો આમ નામ છે દારાપુરી, પણ એલિફન્ટા એવું પડી ગયું. તો એ રીતે. હવે આગળ છે તો પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા. બરાબર તો ક્રિસ્ટોફર કોલમ્બસની વાત પતી ગઈ. હવે છે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાની વાત કરીએ. તો એણે ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498માં. બરાબર પેલું 1453માં બંધ થયો માર્ગ. બરાબર અને આ 1498, તો લગભગ 45 વર્ષ
બરાબર. ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે ઉતર્યો. બરાબર. અહીંયા જે નકશો આપ્યો છે એમાં ભારતમાં કાલિકટ બંદર તમને બતાવેલું છે. બરાબર. કાલિકટ, કોચી. ફરી પછી આગળ જોઈએ. ત્યાંના રાજા સામુદ્રિકે, તો એનું બીજું નામ છે જામોરિન, તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. બરાબર. તો ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી? તો પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ. બરાબર. કઈ સાલમાં? તો 1498માં. પછી અહીંયા ખલાસીનું નામ નથી આપ્યું, જેનું ચોપડીમાં આવતું હતું અહમદ બિન કરીને નામ આવતું હતું. બરાબર. અહીંયા નામ નથી આપેલું, એનો સવાલ નથી તમારે. ચલો ફરી પછી આગળ જોઈએ. પેજ નંબર 4 પર ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. તો કઈ કઈ યુરોપીય પ્રજાઓ આવી, મતલબ કયા કયા દેશોમાંથી? બરાબર. તો યુરોપીય પ્રજા દાખલા તરીકે એશિયાની વાત કરીએ તો એશિયા ખંડમાં ભારત, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, આ બધા દેશો થયા. જાપાન. બરાબર. આવા ઘણા બધા દેશો. તો આ બધી એશિયાઈ પ્રજા થાય. એ રીતે યુરોપના જે દેશો છે જુદા જુદા, તો એની જે પ્રજા છે યુરોપીય પ્રજા, હવે એનું ભારતમાં આગમન. તો હવે છે ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી. શું એને બીજું કહેવાય છે? ફિરંગી. કે ભાઈ પોર્ટુગલના વાસ્કો દ ગામાએ શોધ્યું હતું. બરાબર. ભારત આવવાનો જળમાર્ગ. તો સ્વાભાવિક વસ્તુ છે કે પોર્ટુગલના લોકો, એમને જે પોર્ટુગીઝ કહેવાય. હવે ઘણા લોકો આ બધામાં ભૂલ કરતા હોય છે. પોર્ટુગીઝ, જેમ કે ઇન્ડિયા તો ઇન્ડિયન. બરાબર. એ રીતે પોર્ટુગલ તો એ દેશનું નામ, ત્યાંના જે લોકો છે પોર્ટુગીઝ, અને એને બીજું ફિરંગીઓ કહેતા. બરાબર. તો સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે ફિરંગી પ્રજા આવી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. કયા કયા? દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા. બરાબર. નામો યાદ રાખવાના છે કે ભાઈ પોર્ટુગીઝોએ કયા પ્રદેશ પોતાના નિયંત્રણમાં લાવ્યા અથવા કબજામાં લાવ્યા? તો દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા. બરાબર. પોર્ટુગીઝોને આ નામો જે આવ્યા એની છે લીટી તોડી દેજો. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ, બરાબર, જેનું બીજું જેમ વલંદાઓ, જેમ પોર્ટુગીઝને ફિરંગીઓ કહેવાય એ રીતે આને શું કહેવાય છે? વલંદાઓ. તો હોલેન્ડના જે ડચ લોકો છે, વલંદાઓ છે તે, અને ડેનમાર્કની ડેનિશ પ્રજા, બરાબર, એ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. તો પહેલાં પોર્ટુગીઝો, પછી ડચ અને પછી ડેનિશ. બરાબર. ડેનમાર્કના લોકો જે છે તે શું ત્યાં સુધી તો હજુ અંગ્રેજો આવ્યા નથી. શું ઇંગ્લેન્ડના અંગ્રેજો તો એ તો હજુ આવ્યા નથી. પહેલાં આ બધી પ્રજા આવી. કઈ? પોર્ટુગીઝ, ડચ અને ડેનિશ. હવે આગળ છે. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ. બરાબર. તો 1600 રાણી એલિઝાબેથ એની છેલ્લી દોડેલો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, કે ભાઈ કંપનીનું નામ આપ્યું ઈસ્ટ ઇન્ડિયા, એ કંપનીને પૂર્વના દેશો સાથે, પૂર્વના દેશો એટલે કે ભારત, ચીન, આ બધા દેશો છે એની સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. પરવાનગી ક્યારે આપી? 1600માં. જહાજ ક્યારે આવ્યું? પહેલું વહાણ 1608માં. બરાબર. ત્યાંથી અહીંયા આવતા કે જે બધી જુદી જુદી પ્રક્રિયા થાય ને લાગે તો 8 વર્ષ લાગ્યા. તો 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સ એની છેલ્લું આગેવાની હેઠળ સુરત આવ્યું. તો પહેલાં ક્યાં આવ્યું? સુરત. બરાબર. ગુજરાતમાં. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ, કે ભાઈ એમના પહેલાં કોણ આવેલું હતું? ફિરંગીઓ. તો ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. બરાબર. કે ભાઈ ફિરંગીઓએ અહીંયા આગળ એમનું સ્થાન જમાવેલું હતું, એટલે એમણે અંગ્રેજોને આવવા દીધા નહીં. કે ભાઈ જે રાજાઓ હોય એમને કહે કે ભાઈ અમને પરવાનગી આપશો નહીં એમ, તો એ રીતે પરવાનગી મળી નહીં. તો શું કહ્યું કે ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકે નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી, મતલબ વેપારી મથક સ્થાપી 1613માં. શું પહેલાં 1608માં આવ્યા હતા? 1608માં મંજૂરી મળી નહીં, પણ એના પછી 5 વર્ષ પછી શું પ્રયત્ન એ લોકોએ ચાલુ જ રાખ્યા છે. જો કે પ્રયત્ન એમણે તો 1613 તો 1613માં પ્રથમ વેપારી મથક સ્થાપ્યું. ક્યાં? સુરતમાં.
શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ કે આંધ્રપ્રદેશ, સેન્ટ જોર્જ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ કોલકાતા, બરાબર, કે ભાઈ આ બાજુ પહેલાં આવ્યા ક્યાં? પશ્ચિમ કિનારે. પણ હવે મહારાષ્ટ્ર જે છે, મરાઠાઓ જે એમની સત્તા હવે વિસ્તરતી જતી હતી, અને એટલે કંપનીની સામે એનું જોખમ લાગતા શું કર્યું એમણે? આગળ વિસ્તાર કરવાનું વિચાર્યું. તો વિસ્તાર કરવા માટે પણ શું કે ભાઈ પહેલાં મોટે ભાગે જળમાર્ગે જવાતું, તો એ જળમાર્ગે એટલે એ નીચે દક્ષિણમાં, પછી આમ સામેના કિનારે કઈ બાજુ? તો પશ્ચિમમાં, પૂર્વમાં, બરાબર, ત્યાં ગયા. તો હવે એમણે ક્યાં? તો મછલીપટ્ટમ આંધ્રપ્રદેશ, બરાબર, નીચે છે તો તમે નકશામાં જુઓ. પછી આગળ છે સેન્ટ જોર્જ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ કોલકાતા. તો આ બધા કયા કિનારે થયા? પૂર્વ કિનારે, બરાબર. ત્યાં કોઠીઓ મતલબ વેપારી મથક સ્થાપ્યા. મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું 1687માં. શું? ઘણા વર્ષો પછી 1687માં. પહેલું 1613માં સ્થાપ્યું સુરતમાં, બરાબર, પછી 1687માં મુંબઈ ખાતે. હવે આગળ છે 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, બરાબર. એ પછી ફ્રેન્ચો, જેણે સમય જતાં માહે, કરાઈકલ, હવે કેટલીક જૂની ચોપડીમાં કરેકલ લખેલું છે, તો કરાઈકલ ને કારેકલ બંને એક જ. પછી છે પોંડિચેરી એટલે પુડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. કોણે? ફ્રેન્ચોએ, બરાબર. તો ફ્રેન્ચોએ કયા વેપારી મથક સ્થાપ્યા? તો માહે, કરાઈકલ, પોંડિચેરી, જેનું બીજું નામ છે પુડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ, બરાબર. કે ભાઈ અંગ્રેજો છે કે બીજા કોઈ શાસકો આવ્યા હોય, એમને આગળના નામ બોલતા ના ફાવતા હોય, અથવા તો બીજા કોઈ કારણથી બીજા નવા નામો રાખવામાં આવ્યા હતા, બરાબર. તો એ હવે ઘણી જગ્યાએ